કરજણ રામવાડી ખાતે સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર યોજાયો। શ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કાનમ બોરસદ દ્વારા આજ રોજ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ રામવાડી ખાતે સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર યોજવામાં આવ્યો હતો, જેમાં 10 જેટલા બટુકોએ જનોઈ ધારણ કરી હતી। કાનમ અને બોરસદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્થિત રહી સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કારમાં જોડાયા હતા। બ્રહ્મ સમાજમાં યજ્ઞનો પવિત્ર સંસ્કારનું ખૂબ મહત્વ હોય ત્યારે સમાજ એક જ મંડપ નીચે ભેગા થઈ સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કારનો લાભ લીધો હતો। आज रोज अवधि सहस्त्र कानम बोरसद ब्रह्म समाज द्वारा अवधि सहस्त्र कानम बोरसद करजण शहर और करजण तालुकाना नवयुवानों द्वारा आयोजित आ समूह यज्ञोपवीत संस्कारनी अंदर 10 जेटला बटुकोए एमां सहभागी थई माँ गायत्रीनी आराधना करवा माटे सक्षमता प्राप्त करवा माटे जनोई धारण करवा माटे अहीं आगळ आयोजन करवामां आव्युं छे। वर्णाना ब्राह्मणों गुरु एम कहेवाय छे शास्त्र में। ज्यारे ब्राह्मण पोतानी माना कुखेथी जन्म ले छे त्यारे ब्राह्मण शरीर प्राप्त करे छे, पण ज्यारे जनोई धारण करे छे त्यारे एने द्विजत्व प्राप्त थाय छे, एटले के वेदनो अध्ययन करवा माटे ए सक्षम बने छे। एटला माटे आ ब्राह्मण समाजनी अंदर जनोईनुं अति महत्व छे अने जनोईधारी ब्राह्मण सर्व यज्ञीय कार्य करवा माटे ए योग्य गणाय छे। एटला माटे ब्राह्मणोना दीकराओने जनोई आपवानो कार्यक्रम बीजी वखत करजणना माध्यमथी आपणे आयोजन कर्युं छे अने आम आ अवधि सहस्त्र कानम बोरसद ब्रह्म समाज द्वारा 10मो कार्यक्रम अहीं आगळ संपन्न थवा जई रह्यो छे, त्यारे दरेक सहभागी थनार बटुकोना परिवारजनों, अमारा ट्रस्टी मंडळना सौ प्रमुख महामंत्री सहित ट्रस्टीगण તેમજ અમારા કરજણ નગર અને તાલુકાના સૌ સહયોગી ભાઈઓનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે આ જનોઈ આપવા માટે ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ડૉક્ટર હરીશભાઈ શાસ્ત્રી જ્યારે એમની આગેવાનીમાં અહીં આગળ જનોઈનું કાર્ય શાસ્ત્રીય રીતે સંપન્ન થવા જઈ રહ્યું છે, ત્યારે એ હરીશભાઈ અને એમના વિદ્વતજનોના ગ્રુપને પણ આપણે લાખ લાખ ધન્યવાદ સમર્પિત કરીએ છીએ। સાથે સાથે પ્રેમદાસ બાબા ગોદડિયા રામવાડી આશ્રમ સ્થાનની અંદર જ્યારે આપણે આ કાર્યક્રમ સંપન્ન કરવા જઈ રહ્યા છે, તો આ આશ્રમ ટ્રસ્ટને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ કે એમને આ બીજી વાર આપણને નિઃશુલ્ક જગ્યા આપી આપણો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહયોગ કર્યો છે। જય મહાદેવ, જય પરશુરામ।